સર્વે વૈષ્ણવોને મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામચંદ્રજીના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાઈ। આજે આપણે શ્રી પ્રભુને ઉત્સવ પર ભોગ ધરી શકાય તેવી દૂધઘર વિભાગની સામગ્રી બાસુંદી સિદ્ધ કરીશું। આ સામગ્રી ખૂબ સુંદર અને પ્રભુલાયક સિદ્ધ થાય છે। તો સૌ પ્રથમ બાસુંદી સિદ્ધ કરવા માટે મેં 1 લીટર ફૂલ ફેટ દૂધ લીધું છે। તેને એક જાડા તળિયાવાળી કઢાઈ અથવા તો તપેલીમાં પધરાવીશું। બાસુંદી, ખીર, બરફી કે પેંડા જેવી સામગ્રી સિદ્ધ કરતી વખતે હંમેશા ફૂલ ફેટ દૂધનો જ ઉપયોગ કરવો, જેથી તેને ઉકાળવામાં સમય ઓછો લાગે। હવે મધ્યમથી તેજ આંચ રાખી દૂધમાં એક ઉભરો આવે ત્યાં સુધી તેને તાવેથા વડે સતત હલાવતા રહીશું, જેથી તે કઢાઈના તળિયે બિલકુલ પણ ચોંટે નહીં। બધી જ સામગ્રીના માપ મેં વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે। 5 મિનિટ બાદ દૂધ આ રીતે ઉકળવા લાગે એટલે તેમાં 20 થી 25 સાંતણા જેટલું ગરમ દૂધમાં પલાળેલું કેસર પધરાવીશું, જેથી તેનો રંગ અને ફ્લેવર દૂધમાં સરસ બેસી જાય। તમે કેસરને તવી ઉપર સાધારણ શેકી અને ખલમાં ઘૂંટીને પણ પધરાવી શકો છો। શ્રી ઠાકોરજી માટે કોઈ પણ સામગ્રી સિદ્ધ કરતા હો ત્યારે તેમાં ફૂડ કલર કે એસન્સનો ઉપયોગ ન કરવો જોઈએ। પછી તેમાં ગળપણ માટે અડધો કપ અથવા તો 100 ગ્રામ જેટલી ખાંડ પધરાવીશું। 1 લીટર દૂધમાંથી સામગ્રી કરી રહ્યા છે એટલે તેમાં 100 ગ્રામ ખાંડ પર્યાપ્ત છે। તમે શ્રી પ્રભુને જેટલી મીઠી સામગ્રી ભોગ ધરતા હો તે પ્રમાણે ખાંડનું માપ રાખી શકો છો। હવે દૂધ ઉકળીને 50% જેટલું ઘટ થાય ત્યાં સુધી તેને મધ્યમથી તેજ આંચ પર તાવેથા વડે સતત હલાવતા રહીશું, અને સાઈડમાં જો મલાઈ વળે તો તેને તાવેથા વડે ઉખાડી અને દૂધમાં મિક્સ કરતા જવું, જેથી એકદમ લચ્છેદાર બાસુંદી સિદ્ધ થશે। 15 મિનિટ બાદ હવે દૂધ 20 થી 25% જેટલું ઉકળીને ઘટ થઈ ગયું છે। આ સ્ટેજ ઉપર તેમાં 1 ચમચી ચારોળી, 2 ચમચી બદામની કતરણ અને 2 ચમચી પિસ્તાની કતરણ પધરાવી મિક્સ કરીશું। આ રીતે દૂધ ઉકાળતી વખતે જો તેમાં સૂકો મેવો પધરાવવામાં આવે તો તે સરસ કૂક થઈ અને સોફ્ટ થઈ જાય છે। જો મધ્યમથી તેજ આંચ રાખીએ તો બાસુંદી સિદ્ધ કરવામાં આશરે 40 થી 45 મિનિટ જેટલો સમય લાગે છે। દૂધ સરસ ઉકળીને 50% જેટલું ઘટ થઈ ગયું છે। હજુ તે રૂમ ટેમ્પરેચર પર ઠંડી થશે તેમ તેની કન્સિસ્ટન્સી અત્યારે છે તેના કરતાં વધુ ઘટ થશે। આ સ્ટેજ ઉપર તેમાં સુગંધી માટે 1 ચમચી ઇલાયચી પાવડર પધરાવી મિક્સ કરીશું। જ્યારે પણ કોઈ સામગ્રીમાં ઇલાયચી પાવડરનો ઉપયોગ કરો ત્યારે ઇલાયચીને તાજી વાટીને જ પધરાવી। જો તમે ઇલાયચીનો પાવડર કરી ડબ્બીમાં ભરીને ફ્રીઝમાં સ્ટોર કરી રાખશો તો તેની સુગંધ એટલે કે ફ્લેવર ઓછી થઈ જાય છે। હવે ગેસ બંધ કરી તેને ઢાંકીને 15 થી 20 મિનિટ માટે રૂમ ટેમ્પરેચર પર ઠંડી થવા દઈશું। 20 મિનિટ પછી ચેક કરીએ તો ખૂબ સુંદર અને મલાઈદાર બાસુંદી સિદ્ધ થઈ છે। આ સામગ્રી શ્રી પ્રભુને વિવિધ ઉત્સવ પર નિયમથી ભોગ ધરવામાં આવે છે। દરેક વૈષ્ણવે શ્રી ઠાકોરજીની સેવા તથા સામગ્રી પોતાના ગુરુઘરની રીત અને આજ્ઞા મુજબ કરવાનો આગ્રહ રાખવો। સામગ્રીને પાત્રમાં પધરાવી ઉપર બદામ પિસ્તાની કતરણથી સજાવટ કરીશું। આ સિવાય પણ મેં ચેનલ પર વિવિધ પ્રકારની દૂધઘર, ખાંડઘર, નાગરી, ફળાહાર, અનસખડી અને સખડીની સામગ્રી પોસ્ટ કરી છે। આ પ્લેલિસ્ટમાં જઈને ચેક કરી શકો છો। શ્રી પ્રભુને સોહાય તેવી સામગ્રી તથા સાત્વિક રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો। વિડીયો જોવા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ।